ભાવનગર જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સના ઓપરેટરો ઉતર્યા હડતાલ પર. ઓપરેટરોની હડતાલના કારણે દસ્તાવેજ કરવામાં લાંબી કતારો. માનદ વેતનના કામ કરતા ઓપરેટરને ગુજરાન ચલાવવા માટે પીડિત રહિત મુશ્કેલી બની છે. યોગ્ય ન્યાયની આપવા પ્રશાસનને અનુરોધ કરવા આવી રજૂઆત. જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરોને દ્વારા આ છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા અંતે હડતાલ ઉપર ઉતરવાનો વારો આવ્યો. જિલ્લાના ઓપરેટરોને તેમના છેલ્લા 4 માસનો કરેલા કામો માટે પગારની રકમ ચૂકવવામાં ન આવતા તેઓએ પોતાના અધિકારો માટે હડતાલ ઉપર ઉતર્યા. હડતાલના પરિણામે દસ્તાવેજ બનાવવાની કામગીરી ઠપ થઈ. અરજદારોમાં લાંબી કતારો અને સિનિયર સિટીઝનો થઈ રહ્યા છે હેરાન, હાલાકી ભોગવી રહ્યા છે. દસ્તાવેજનું રજિસ્ટ્રેશન અને ટોકન લીધા બાદ પછી પણ ભારે હાલાકી સામનો કરવાનો વારો આવી ગયો છે. વિલંબમાં લાંબી કતારો જોવા મળી. સામાન્ય જનતા ઓનલાઈન ટોકન લીધા પછી વારો આવશે કે નહીં તે પણ નક્કી નહીં. આઉટસોર્સ ઓપરેટરોની માંગ છે કે તેઓ પગારનું ચૂકવણું તરત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પગાર નહીં ચૂકવ્યા અથવા તો લેખિતમાં મદની નોંધણી સર નિરીક્ષણ AIGR કેતન પનારા લેખિત બાંહેધરી નહીં આપે તો જ્યાં સુધી ઓપરેટરો કામથી અળગા રહેશે તેવું પણ જાણવા મળેલ છે. એડવોકેટ મહુવા સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફો છેલ્લા 4 માસથી પગાર ન મળતા એ હડતાલ ઉપર ઉતર્યા હોય છે. જેથી હાલના પબ્લિકોને અમારે દસ્તાવેજ નોંધણી કરવી હોય તો ખૂબ જ હાડમારી અને મુશ્કેલી થાય છે. તો સત્વરે લાગતા વખતે અધિકારીઓ તેમની માંગ સંતોષે, તેમનો પગાર ચૂકવે તેવી આશા વિનવું છું. મારું નામ ગોહિલ મિતુલ ધીરુભાઈ છે. હું અહીંયા સવારે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં 11 વાગ્યાનો દસ્તાવેજ કરવા માટે આવ્યો છું, પણ ઓપરેટરોના પગાર વધારાના હિસાબે તમામ કામગીરી અત્યારે ઠપ છે અને દસ્તાવેજની બહુ મોટી લાઈન છે. એટલા માટે અમે ક્યારે ચાલુ થાય કંઈ નક્કી નથી.